પાટણ શહેરના હાઈવે વિસ્તારમાં આવેલી શ્રી વર્ધમાન અને દેવ ટાઉનશીપ સોસાયટી પાસે રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બન્યો છે. ગતરોજ શ્રી વર્ધમાન સોસાયટીમાં મહેમાન ગતિએ આવેલા એક નિર્દોષ યુવાન પર ગાયે અચાનક હુમલો કરી દેતા શિંગડા ભેટું મારી પગે ખૂંદી વળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીના રહીશ રાજુભાઈ સોલંકીના મહેમાનના દીકરા પર ગાયે હુમલો કરી તેને પાટું મારી પાડી દીધો હતો. બાળકને પેટ અને પાછળના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચતા પ્રથમ પાટણની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે તાત્કાલિક મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ દેવ ટાઉનશીપ અને શ્રીવર્ધન સોસાયટીમાં ગાયોના અડ્ડા જામતા હોવાથી બાળકો અને વૃદ્ધો માટે અવરજવર કરવી જોખમી બની છે. આ અંગે નગરપાલિકાની ચીફ ઓફિસરને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જણાય છે. યામી પેટ્રોલ પંપ પાસેના 4 રસ્તા પર સવારે અને સાંજે સ્કૂલના બાળકોની અવરજવર સમયે ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને બમ્પ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. સોસાયટીના રસ્તાઓ પર કીચડ અને પ્લાસ્ટિકના ઢગલા ખડકાલા રહે છે. રહીશોનો આક્ષેપ છે કે રજૂઆત કરવા છતાં મહિનામાં માંડ એકવાર સફાઈ થાય છે. નગરપાલિકા દ્વારા તાત્કાલિક રખડતી ગાયો પકડી માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. યામી પેટ્રોલ પંપ 4 રસ્તા પર કાયમી ટ્રાફિક પોલીસની નિમણૂક અને બમ્પ બનાવવામાં આવે તેમજ સોસાયટી વિસ્તારમાં નિયમિત સફાઈની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે. સ્થાનિક રહીશોએ ચેતવણી આપી છે કે જો આ જીવના જોખમે તમામ પ્રશ્નો સત્વરે નિકાલ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અમારી સોસાયટીમાં ગયા રવિવારે 22 તારીખે બપોરે વર્ધન સોસાયટીમાં મહેમાન આવ્યા હતા. એમના દીકરાને ગાયે અચાનક પાટું મારીને પાડી દીધો, વાગ્યું. એને દવાખાનામાં દાખલ કર્યો અને વધારે સારવાર અર્થે મહેસાણા લઈ ગયા. ગાય અહીંયા અમારા જાહેર રસ્તા પર સોસાયટીના જાહેર માર્ગો પર રોજ ફરે છે. આ બાબતે નગરપાલિકાને લેખિત પણ જાણ કરી છે અને મૌખિક પણ વારંવાર જાણ કરી છે. તેમ છતાં એનો કાયમી સોલ્યુશન કોઈ નથી. બાળકના પેટમાં અને બીજા પાછળના ભાગે બેઠો માર વાગ્યો હતો અને એના ફોટો ને બધું કરાયું છે. અમારી માંગ છે કે આ દિવસની અને રાતના ટાઈમે ગાયોનું સામ્રાજ્ય થઈ જાય છે બંને સોસાયટીમાં, દેવ ટાઉનશીપ સોસાયટીમાં અને શ્રીવર્ધન સોસાયટીમાં. તે ગાયોનો કાયમી ધોરણે નિકાલ થાય એવું નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને વિનંતી છે. અને સાથે સાથે અમારા યામી પેટ્રોલ પંપ પાસેના જે 4 રસ્તા રહ્યા ત્યાં અમે પોઈન્ટની માગણી કરેલી છે. એસપી સાહેબને લેખિત રજૂઆત પણ કરેલી છે. તેમ છતાં અવારનવાર આવે છે, નહીં આવતા એવી કોઈ રેગ્યુલર કાર્યવાહી બાબતે થતી નથી. એની જાણ પણ અમે ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને જાણ કરી હતી અને સાહેબે અમારી જોડે લેખિત જવાબ પણ લીધો હતો. છતાં પણ સવારના 9થી 10:30 અને સાંજે 5થી 6 બાળકોની જ્યારે અવરજવર હોય ત્યારે પોઈન્ટની માગણી કરેલ છે. તેમ છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી થતી નથી. અમારી સાહેબશ્રીને વિનંતી છે કે સાહેબ, આ જીવના જોખમનો પ્રશ્ન છે. બાળકો રોજે રોજ અમારા સ્કૂલમાં અવરજવર કરતા હોય છે, બીજામાં રમતા હોય છે ને એવા ટાઈમે આવો બનાવ બને છે. તો આમાં ઘટતી કાર્યવાહી કરીને સત્વરે એનો નિકાલ કરવા બાબત પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને કહેવાનું કે એનો કાયમી ઉકેલ આવે, ગાયોને પકડી જાય. અને એસપી સાહેબ દ્વારા ટ્રાફિક પોલીસ પીએસઆઈને પણ કહેવામાં આવે છે કે અમારો રેગ્યુલર પોઈન્ટ સવારનો અને સાંજનો યામી પેટ્રોલ પંપ પાસે દેવ ટાઉનશીપના 4 રસ્તા પર મૂકવામાં આવે. અમારી સોસાયટીના જાહેર રસ્તા પર કીચડ અને પ્લાસ્ટિકની થેલીઓનું સામ્રાજ્ય છે. અમે અવારનવાર એ ભીખાભાઈ જે સાફ સફાઈ કરે છે એમને રજૂઆત કરીએ છીએ, પણ વ્યાજબી જવાબ મળતો નથી. અને મહિનામાં કદાચ એકાદ વાર સાફ સફાઈ થાય છે તો એની રેગ્યુલર સાફ સફાઈ થાય એવું અમે ઈચ્છીએ છીએ.